હેલો સ્ટુડન્ટ, ગુડ મોર્નિંગ. વેલકમ ટુ માય ખુડિયાર એજ્યુકેશન. તો આજે આપણે જોવાનું છે ટીવાય બીકોમ સેમેસ્ટર 6 માં મેનેજમેન્ટ અકાઉન્ટમાં પરિવર્તનશીલ અંદાજપત્રના એમસીક્યુ. આની પહેલાનો જે ભાગ નંબર 1 હતો ને, એમાં મેં તમને છે ને આ થિયરીના એમસીક્યુ ના દાખલા વાળા ગણાવેલા હતા. પછી મેં તમને એવું કીધેલું કે મોસ્ટ આઈએમપી જે એમસીક્યુ છે ને એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરવાના છે. તો આજે આપણે એ જ મોસ્ટ આઈએમપી એમસીક્યુ જે ચોથા નંબરનો આપણે બાકી હતો એ આપણે આજે જોવાનો છે. બરાબર છે? કારણ કે એ છે ને એકદમ આઈએમપી છે. તમે જોજો, આ તમે જાતે સોલ્વ કરવા જશો ને એટલે તમારાથી થશે જ નહીં, બહુ ભૂલ પડશે આની અંદર. બરાબર છે? તો આપણે જોઈએ કે અંદર શું કહેવા માંગે છે. અને આમાં તો છે ને એમસીક્યુ પણ એવા આપેલા કે જાણે કે આ જ એમસીક્યુ તમને બે બે ત્રણ ત્રણ માર્કમાં પણ મૂકી શકે. બરાબર છે? એટલે બે ત્રણ સ્ટેપના એમસીક્યુ છે. આ તો એક સ્ટેપના નથી કે એક સ્ટેપમાં તમારો જવાબ આવી ગયો એટલે પતી ગયું. બરાબર છે? બે બે ત્રણ ત્રણ સ્ટેપના એમસીક્યુ છે. ચાલો તો ચોથો દાખલો આપણે કરીએ. આપણે ભૂસી કરીએ, અમને આનું નથી કામ. હવે આ બધા આપણે પહેલા લેક્ચરમાં સોલ્વ કરાવી નાખેલા છે. બરાબર, એટલે એ તમે જોઈ લેજો. હવે આપણે ભૂસી કરીએ, આ નથી કામનું. ચાલો તો અહીંયા આપણે પહેલા એમસીક્યુ વાંચીએ. શું કીધેલું છે કે એક કંપની 50,000 એકમોના ઉત્પાદન માટે કરેલ બજેટ, એટલે પહેલે તો 50,000 એકમો એ લોકો પરિવર્તનશીલ બનાવવાનું કહે છે. તો અહીંયા આપણે ખબર પરિવર્તનશીલ બનાવતા ત્યારે આપણે આવી રીતે લાઈન પડતા હતા, આ વિગતની, આ એકમ દીઠ, આ કુલ ખર્ચ, આ એકમ દીઠ કુલ ખર્ચ, એવી રીતે. બરાબર, તો એવી રીતે આપણે અહીંયા લાઈન પાડી દઈએ. અહીંયા લખી દઈએ વિગત. અહીંયા એ લોકો 50,000 એકમોનું ઉત્પાદનનું કહે છે પહેલા. અહીંયા આપણે બનાવી દઈએ એકમ દીઠ કિંમત. અહીંયા લખી દઈએ કુલ ખર્ચ. અહીંયા પણ લખી દઈએ એકમ દીઠ. અહીંયા પણ લખી દઈએ કુલ ખર્ચ. ચાલો આગળ વાંચીએ. 50,000 એકમોના ઉત્પાદન માટે તૈયાર કરેલ બજેટ મુજબ કાચા માલનો વપરાશ. કાચો માલ એટલે કોને કહેવાય? માલ સામાન. તો અહીંયા આપણે લખી દઈએ માલ સામાન. શું લખીએ? માલ સામાન. તો માલ સામાન તમને કેટલો આપેલો છે? 50,000 એકમો એ 1,26,000 રૂપિયા આપેલો છે. તો અહીંયા આપણે કુલ ખર્ચની અંદર લખી દઈએ 1,26,000. હવે એકમ દીઠ જોઈતી હોય ને તો શું કરવાનું? 1,26,000 ભાગ્યા 50,000 કરી નાખવાના. ચલો તો કેલ્સીયમ કરીએ. 1,26,000 ભાગ્યા 50,000 તો 2.52 એકમ દીઠ થઈ ગયું. બરાબર. હવે તમે વિચાર કરો, માલ સામાન છે, પ્રત્યક્ષ મજૂરી છે, પ્રત્યક્ષ ખર્ચા છે, એટલે કે આવા બધા શબ્દ કે જેની અંદર પ્રત્યક્ષ અથવા સીધો શબ્દ અથવા માલ સામાન મજૂરી કે અન્ય ખર્ચા આવે તો એ ખર્ચા કયા નામથી આપણે ઓળખીએ છીએ? ચલિત ખર્ચા. માલ સામાન મજૂરી અન્ય ખર્ચા બધા કયા ખર્ચા? ચલિત ખર્ચા. અને ચલિત ખર્ચાનો નિયમ શું છે? ચલિત ખર્ચાનો નિયમ એ છે કે જેમાં એકમ દીઠ સમાન રહે. શું સમાન રહે? એકમ દીઠ. તો અહીંયા 2.52 આવ્યા તો અહીંયા પણ આપણે લખી દઈએ 2.52. ચાલો અહીંયા ઉપર કેટલા એકમ લખવાના? તો જો આગળ એ લોકોએ કીધેલું હશે ઉપરના એકમ લખવાનું. જાડ્યું 30,000 એકમ હોય તો કહે છે. કેટલા એકમો કહે છે? 30,000 એકમ માટે. ચલો તો આ 2.52 ગુણ્યા 30,000 કરીએ એટલે બાજુનો જવાબ બી આપણે મળી જાય. તો અહીંયા આવશે 75,600. થઈ ગયું. ચાલો આગળ વધીએ. પ્રત્યક્ષ મજૂરીનો ખર્ચ 37,500 છે. તો અહીંયા આપણે લખીએ પ્રત્યક્ષ મજૂરી 37,500. ચાલો તો 37,500 ભાગ્યા 50,000 એટલે 0.75 આવ્યા. તો અહીંયા પણ લખી દેવાના 0.75, કારણ કે ચલિત છે એટલે 0.75 ગુણ્યા કેટલા કરી નાખવાના? 30,000 એટલે અહીંયા આવશે 22,500. થઈ ગયો. ચાલો પછી આગળ વધીએ. પ્રત્યક્ષ ખર્ચા 5,000 છે. તો અહીંયા લખીએ પ્રત્યક્ષ ખર્ચા. અહીંયા લખી દઈએ 5,000. 5,000 ભાગ્યા 50,000 એટલે 0.1. અહીંયા પણ લખી દેવાનું 0.1. તો 5,000 ભાગ્યા 50,000 કર્યા એટલે 0.1 આવ્યા. અને 0.1 ગુણ્યા 30,000 કરી નાખીએ એટલે અહીંયા કેટલા આવે? 3,000 આવે. પાછું એક વખત જોઈ લઈએ. 0.1 ગુણ્યા 30,000 એટલે 3,000 આવ્યા. થઈ ગયું. ચાલો હવે આનો સરવાળો કરીએ અને એને નામ આપીએ પ્રાથમિક પડતર. આનો સરવાળો કરીએ પહેલા. 2.52 પ્લસ 0.75 પ્લસ 0.1 એટલે અહીંયા 3.37 આવ્યા. આનો સરવાળો કરી નાખીએ. 1,26,000 પ્લસ 37,500 પ્લસ 5,000 એટલે અહીંયા આવ્યા 1,68,500. આનો સરવાળો કરીએ. 2.52 પ્લસ 0.75 અને પ્લસ 0.1. આનો જવાબ 3.37. આનો સરવાળો કરીએ. 75,600 વત્તા 22,500 વત્તા 3,000. તો આનો જવાબ આવ્યો 1,01,100. થઈ ગયો. ચાલો હવે પ્રાથમિક પડતરની અંદર આપણે શું એડ કરીએ? કારખાના પરોક્ષ ખર્ચા એડ કરતા હતા. તો અહીંયા આપણે કારખાના પરોક્ષ ખર્ચા લખીએ. આ બધું મેં તમને કરાવેલું જ છે પહેલા આનું ફોર્મેટ. ચાલો કારખાના પરોક્ષ ખર્ચામાં શું કહે છે કે ટોટલ કારખાના પરોક્ષ ખર્ચા જો અહીંયા લખું, ટોટલ કારખાના પરોક્ષ ખર્ચા તમને આપેલા છે 1,25,000 આપેલા છે. કેટલા આપેલા છે? 1,25,000. તો આમાંથી લોકો શું કહે છે કે ભાઈ 60% સ્થિર છે. તો અહીંયા આપણે લખીએ આની અંદર
કે 60% સ્થિર છે તો આનો મતલબ 40% કેવા હશે? ચલિત હશે. કેવા હશે? ચલિત. તો અહીંયા લખી દઈએ 60% સ્થિર અને 40% ચલિત. ચલો 1,25,000 ગુણ્યા 60% કરીએ એટલે અહીંયા મળી જાય 75,000. પછી 1,25,000 ગુણ્યા 40% કરીએ એટલે મળી જાય અહીંયા 50,000. થઈ ગયું. હવે સ્થિર ખર્ચનો નિયમ શું છે? સ્થિર ખર્ચ કોને કહેવાય? કે જેમાં કુલ ખર્ચ સમાન હોય. એટલે આ 75,000 તમારે અહીંયા લખી દેવાના કુલ ખર્ચમાં અને આ 75,000 અહીંયા લખી દેવાના. 75,000 ભાગ્યા 50,000 કર્યા એટલે પહેલા અહીંયા આવે 1.5. 75,000 ભાગ્યા 30,000 કર્યા એટલે અહીંયા આવે 2.5. થઈ ગયો. ચલો ચલિત ખર્ચા કેટલા આવ્યા ટોટલ? 50,000. તો અહીંયા પેલા 50,000 લખી દો. 50,000 ભાગ્યા 50,000 એટલે 1 એટલે અહીંયા પણ 1 આવી ગયો. ચલિત ખર્ચનો નિયમ જ છે કે એમાં એકમ દીઠ સમાન હોય એટલે આ 1 અહીંયા બી લખી દેવાનો. આ 1 ગુણ્યા 30,000 એટલે અહીંયા કેટલા આવે? 30,000. ચલો આનો સરવાળો કરીએ એટલે પતી જાય. અહીંયા મળી જાય કારખાના પડતર. ચલો 3.37 પ્લસ 1.5 પ્લસ 1 અહીંયા આવે 5.87. આનો સરવાળો કરો 1,68,500 પ્લસ 75,000 પ્લસ 50,000 અહીંયા આવશે 2,93,500. આનો સરવાળો કરીએ 3.37 પ્લસ 2.5 પ્લસ 1 અહીંયા આવશે 6.87. આનો સરવાળો કરીએ 1,01,100 પ્લસ 75,000 પ્લસ 30,000 2,06,100. ચલો હવે દાખલો તો થઈ ગયો ને, પણ તમને પાછું છે ને જવાબ લખતા આવડવું જોઈએ. કે જવાબ લખતા તમને નહીં આવડશે તો પછી દાખલો ગણેલો શું કામનો? જવાબ એટલે શું? અહીંયા તમને પૂછેલું શું છે ધ્યાનથી પહેલા જોઈ લો. અહીંયા તમને એવું પૂછેલું છે કે વર્ષ દરમિયાન 30,000 એકમોનું ઉત્પાદન થયું હોય તો 30,000 વાળું ક્યાં છે? અહીંયા છે ને, બરાબર. તો સુધારેલી કારખાનાની પડતર કેટલી હશે? તો આ 30,000 એકમોએ આપણે કારખાના પડતરનો જવાબ જો આટલો આવ્યો, આ બે 6.87 અને 2,06,100. તો વિકલ્પમાં જોઈએ આપણે શું આપેલું છે? એકમ દીઠ 3.37, 6.87, 7.48 ને 7.75. તો જો 6.87 આપણો આન્સર આવ્યો એટલે બહુ આપણો સાચો જવાબ કહેવાય છે કે નહીં? હવે તમને એવો પ્રશ્ન થાય કે આટલું બધું કઈ 1 માર્કમાં પૂછાય? તો એટલું યાદ રાખો કે આ વસ્તુ છે ને શોર્ટ ક્વેશ્ચનમાં 2 થી 3 માર્કમાં પણ તમને મૂકી દેશે. બરાબર છે? એટલે આપણે દાખલા કરીને જજો. બરાબર છે? સ્વાધ્યાયના બધા આપણે MCQ જોઈ લીધેલા છે. હવે શોર્ટ ક્વેશ્ચનનો વિડીયો એક આવી જશે YouTube પર. પછી શું કરીશું આપણે? એવી રીતે રોકડ અંદાજપત્ર, નિર્ણય કરતા એવી રીતે બધું કમ્પ્લીટ થઈ જશે. બરાબર. પછી IMP જે મોટા દાખલા છે એ YouTube પર આવી જશે. થિયરી દરેક સબ્જેક્ટની આવી જશે એટલે તમારું પૂરું થઈ જશે આખું સેમિસ્ટર 6 ના IMP. બરાબર છે? અને જે લોકોની સેમ 5 માં પણ KT છે એ લોકો પણ આપણે કોન્ટેક્ટ કરજો. KT વાળા સ્ટુડન્ટ ખાસ કરજો. આપણું ખાસ KT માટે જ ચાલતું છે એટલા માટે. બરાબર છે? ચલો ફ્રેન્ડ્સ, તમારો આભાર. હવે આપણે મળશું બીજા નેક્સ્ટ લેક્ચરમાં પરિવર્તનશીલ અંદાજપત્રના શોર્ટ ક્વેશ્ચન સાથે. બરાબર? ચાલો.